મિત્રો, તમે ક્યારેય કોઈ ગામના નામ રામાયણ અને મહાભારત હોય એવું સાંભળ્યું છે? તો આજે હું તમને એક એવા વિશિષ્ટ નામોવાળા ગામની અંદર લઈ જવાનો છું કે તમે એ ગામના નામ માત્રથી વિસ્મય પામી જશો. એવા બે નામ ગુજરાતમાં અસ્તિત્વમાં છે, જે બે ગામનું નામ છે રામાયણ અને મહાભારત. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને રામાયણ અને મહાભારત એવા બે વિશિષ્ટ નામોવાળા ગામની મુલાકાત કરાવવાનો છું. આ બંને ગામો એકબીજાથી મહેજ 1 કિલોમીટરના અંતરે આવેલા છે. બંને ગામો અહીંયાના એક જળ પરિયોજનાના કારણે વિસ્થાપિત થઈને નવેસરથી સેટલ કરાયેલા છે અને સરકાર તરફથી આ બંને ગામોને રામાયણ અને મહાભારત એવું નામ આપવામાં આવ્યું છે. આ બંને ગામોની અંદર રહેલા સજ્જનો સાથે વાત કરીએ અને એમની લાગણી અને એમની પ્રતિક્રિયા જાણીએ. હું દશરથભાઈ શંકરભાઈ સગર, આ ગામનો સ્થાનિક રિટાયર્ડ પ્રાઇમરી ટીચર છું. 1989થી ગુહાઈ જલાગાર યોજનાની સ્થાપના થઈ અને અહીંયા એક ડેમ બનાવવામાં આવ્યો. એ વખતથી આ ગામ અમારું વિસ્થાપિત થયેલ છે. અહીંયા બે વસાહતો છે, એક રામાયણ અને બીજી મહાભારત. રામાયણ અને મહાભારત બંને વસાહતોમાં હિન્દુ મુસ્લિમની વસ્તી વધારે છે. આટલા વર્ષો થયા, 35-36 વર્ષ લગભગ થવાયા, છતાં પણ અમારે કોઈપણ જાતનું બંને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈપણ જાતના કોઈ અણબનાવ નથી. એમનો તહેવાર હોય તો અમે સામેલ થઈએ, અમારા જો કોઈ તહેવાર ઉજવતા હોય તો એ પણ અમારી સામેલ થાય છે અને બધા હળીમળી અને અમે આ ગામમાં રહીએ છીએ. રામાયણ અને મહાભારત જ્યારે સિરિયલો ચાલતી, એ સિરિયલોના ઉપરથી આ બંને ગામોના નામ આપવામાં આવે છે. એ બાબતની અમને ગૌરવ છે કે આ રામાયણ અને મહાભારતમાં મુસલમાનોની સંખ્યા વધારે છે, છતાં પણ મહાભારત એમને ધાર્મિક નામ આપ્યું છે. એ વાતનું પણ અમને બહુ ગર્વ છે. અહીંના લોકો આર્થિક રીતે સુખી છે. ખેતી અને વેપાર ધંધામાં લોકો વળેલા છે. સૌ પોતપોતાની રીતે આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ છે. ગામમાં શિક્ષણનું પ્રમાણ પણ છે. અહીંના અમારે એક યુવાન હાલમાં જ એક ASIની પરીક્ષા પાસ કરીને અને અત્યારે હાલ નોકરી કરે છે. બીજા ઘણા યુવાનો પણ અત્યારે હાલ શિક્ષણ લઈ રહ્યા છે. એવી રીતે શિક્ષણમાં પણ અમે પ્રગતિ કરી રહ્યા છીએ. ગામમાં અમારે એક બસ સ્ટેન્ડ ઉપર એક પંચાયત છે. પંચાયત દ્વારા અમને રોડ, રસ્તા, પાણીની સુવિધાઓ છે. ગામમાં સરસ મહાદેવનું એક મંદિર છે. એક પ્રાઇમરી શાળા ધોરણ 1 થી 8 સુધી ચાલે છે. બીજું એક મોટું મહાકાલી મંદિર છે. મહાકાલી માતાની અમી દ્રષ્ટિ આ બે ગામ ઉપર છે અને કોરોના કાળ વખતે પણ આ ગામની અંદરથી કોઈ પણ માણસને કોઈ નુકસાન નથી થયું. એ બાબતે અમે માતાજીના ખૂબ ઋણી છીએ અને માતાજીનો હાથ અમારી ઉપર સદાય રહે છે. હું મંસૂરી સાસબીનભાઈ ઇસ્માઇલભાઈ, પ્રતાપગઢ સાબલીના રહેવાસી, અને હું પોતે એક જનરલ પ્રોવિઝન સ્ટોર ચલાવું છું. સાબલી પુરાનું ગામ હતું અને જે ડૂબમાં ગયું ત્યાર પછી નવું ગામ બન્યું, પ્રતાપગઢ રામાયણ નામથી ઓળખાય છે. અને બીજું કે વિસ્થાપિત થયા પછી અહીંયા રહેવા આવ્યા ત્યાર પછીથી આજ સુધી અહીંયા અમો હિન્દુ મુસ્લિમ બધા ભેગા હળીમળીને અહીંયા રહીએ છીએ. અને લગભગ 70થી 72 મંસૂરી પરિવાર અને 1000-1500 હિન્દુ પરિવાર અહીંયા રહે છે અને હળીમળીને સુખ શાંતિથી, અમન સુકૂનથી અહીંયા બધા અમે રહીએ છીએ. અને ગામમાં દરેક શાળા, પંચાયત, બીજી સુખ સુવિધાઓ પણ અહીંયા છે. અહીંયા અમારા ગામમાં એક પૌરાણિક મહાકાલી મંદિર પણ આવેલું છે. બીજું કે અહીંયા એક સરસ મજાની જુમ્મા મસ્જિદ પણ અમારા છે. અહીંયા અમે હળીમળીને અહીંયા જુમ્માની નમાજ અદા થાય છે. બીજા જે ઇસ્લામિક જે તહેવારો છે, તહેવારો પણ સુખ શાંતિથી, અમન સુકૂનથી થાય છે અને બધા હળીમળીને અમે તહેવાર પણ મનાવીએ છીએ. તો મિત્રો, અત્યારે હવે હું આવી ચૂક્યો છું મહાભારત નામના ગામમાં. હમણાં તમે જોયું કે રામાયણ ગામના બંને સદગૃહસ્થોના આપણે વિચારો જાણ્યા
અત્યારે હું મહાભારત ગામમાં આવીને બીજા બે સદગૃહસ્થોના વિચારો જાણવાનો પ્રયત્ન કરવાનો છું કે શું વસ્તુ છે કે રામાયણ અને મહાભારત બંને ગામને વિશિષ્ટતાથી અલગ પાડે છે. આ બંને ગામની શું વિશેષતાઓ છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. હું રજાકભાઈ મંસૂરી, ગામ સાબલી મહાભારત. અમારું ગામ જૂનું સાબલી મહાભારત એ પ્રતાપગઢ સાબલી ગુહાઈ જલાગાર યોજનામાં વિસ્થાપિત થયેલું. ત્યારે અમે 88-89માં અહીંયા આવી અને આ ગામ બે વસાહત તરીકે બંને ગામ અહીંયા વિસ્થાપિત થયેલા. બાજુનું ગામ રામાયણ અને આ બાજુનું મહાભારત. અહીંયા અમારા ગામમાં 250 ઘરની વસ્તી છે. એમાં 100 ઘર જેવા મુસ્લિમ છે, વનકર છે, રાવળ છે, ઠાકોરભાઈ છે, ફકીર પણ કોમ છે. પણ અમારું ગામ અહીંયા હરીમરી અને એકતાથી રહે છે. અહીંયા જ્યારે હમણાં વચ્ચે 108વાળા અહીંયા આવેલા અને અમને પૂછેલું કે તમારા ગામમાં કેમ કોઈ બીમાર રહેતું નથી, ત્યારે અમે જવાબ આપ્યો કે ગામમાં સાફ સફાઈ છે, દરેક કોમ વ્યવસ્થિત રીતે રહેશે, એટલે કોઈ અહીંયા બીમાર કોઈ પડતું નથી. એટલે અમારે તો 108ની જરૂર પડતી નથી. અને જ્યારે કોરોના વખતે અહીંયા એક પણ મૃત્યુ થયેલું નહીં. બીમાર થઈને એડમિટ થયેલા પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયેલ હતું નહીં. જ્યારે 2002માં કોમી થયેલું ત્યારે પણ અમારા ગામમાં આજુબાજુના દરેક ગામ, અહીંયા રૂવજ છે, ચિત્રોડા છે, બાજુનું કોટડા ગામ છે, ધારાપુર છે, એ બધા આવી અને અમને શાકભાજી, છાશ દરેક સગવડો આવીને પૂરી પાડતા. અહીંયા અમને કોઈ એવું આજ સુધી કોઈ લાગ્યું નથી. દરેક માણસો હરીમરીને રહે છે. જ્યારે અહીંયા બાજુના ગામમાં નવચંડી યજ્ઞ હોય કે માતાજીનું પણ બીજું કોઈ પણ કામ હોય ત્યારે અમને દરેકને ત્યાં બોલાવે છે. અમે ત્યાં જઈએ છીએ હરીમરી અને બધા વ્યક્તિઓ રહે છે. રજાકભાઈએ એક વાત ખાસ કીધી કે અહીંયાના હવા પાણી અથવા અહીંયાની ખાધા ખોરાક કે અહીંની હવામાં એક જાદુ છે કે કોઈ વ્યક્તિ બીમાર પડતું નથી. એમણે એક સરસ વાત કીધી કે 108વાળાનો પણ સામેથી એવો કોલ આવ્યો છે, સામેથી 108વાળાએ એવું કીધું છે કે ભાઈ તમારા ગામમાં અમારી 108ની સેવાનો હજુ સુધી કોલ આવ્યો નથી. આ વસ્તુ ખરેખર કોઈ એક ગામ માટે બહુ વિશેષ છે. આ વસ્તુ 108વાળા જ્યારે આ રીતે ઓન રેકોર્ડ જ્યારે કહેતા હોય ત્યારે આ ગામની એ વિશેષતાની નોંધ લેવી પડે. હું અત્યારે બેઠેલો છું મહાભારત ગામની સેવા મંડળીની ઓફિસની અંદર અને મારી સાથે બેઠા છે રમણભાઈ વણકર, જે પોતે અહીં સેવા મંડળીમાં સેવા બજાવે છે. અને એમના મોઢે આપણે સાંભળીએ કે ગામની શું પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ શું છે, સામાજિક રીતે કેવી સમરસતા છે, કેવી રીતે લોકો હળીમળીને સંપીને રહે છે, એ બધો આખો જે એમનો અનુભવ એમના જ મોઢે સાંભળીએ. મારું નામ રમણભાઈ દલાભાઈ વણકર છે. હું સાબલી મહાભારત ગામનો વતની છું અને પ્રતાપગઢ સાબલી સેવા સહકારી મંડળીમાં ક્લાર્કની સેવા કરું છું. અમારા ગામમાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે. 50% મુસ્લિમ સમાજના બિરાદરો છે અને 50% હિન્દુ છે. હિન્દુમાં દલિત સમાજના, ઠાકોર સમાજના, રાવળ સમાજના છે. પણ દરેક પ્રસંગ હોય, મુસ્લિમ સમાજનો હોય, હિન્દુ સમાજનો હોય, બધા એકબીજાના ભાઈચારાના સંબંધથી બધા ઉજવણી કરીએ છીએ. અમારા ગામમાં 1988માં આ મહાભારતથી 3 કિલોમીટર પશ્ચિમે સાબલી ગામ જૂનું હતું. ત્યાં ગુહાઈ જળાશય યોજના ડેમ આવ્યો, ત્યાંથી સ્થળાંતર કરી અને અમે 3 કિલોમીટર પૂર્વ દિશાએ આવ્યા. અહીંયા અમને સરકારે વિનામૂલ્યે પ્લોટ આપ્યા, તેમાં મકાન બનાવ્યા. અત્યારે ગામમાં સેવા મંડળી છે, દૂધ મંડળી છે, બેંક છે, પોસ્ટ ઓફિસ છે, સ્કૂલ છે, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, 10 ધોરણ સુધી અમારા ગામમાં અભ્યાસ થાય છે. અને અમારા ગામમાં કોઈ જાતની અહીં સુખ શાંતિથી તમામ સમાજના લોકો રહે છે. અમારા ગામમાં દરેક સમાજના માણસો આર્થિક રીતે પગભર છે, કોઈ દુઃખી નથી. ઈડર ડેપોની બસની સુવિધા છે, હિંમતનગર ડેપોની બસની સુવિધા છે, ખાનગી સાધનો છે. એ સિવાય અમારે અહીં મહાકાલી માતાજીનું મંદિર ડુંગર ઉપર છે 3 કિલોમીટર, એટલે એના માટે અત્યારે હાલ રસ્તાની સુવિધા પણ ચાલુ છે. જે બિસ્માર થઈ ગયો છે રસ્તાનું કામ પણ ચાલુ છે. તો મિત્રો, આજે મેં તમને મુલાકાત કરાવી રામાયણ અને મહાભારત બંને ગામની. ગુજરાતના આ વિશિષ્ટ નામ ધરાવતા આ બંને ગામોની જે પણ એક સાંસ્કૃતિક વિરાસત છે અથવા લોકોની જે કોમી એકતા છે એ બંને બાબતે મેં આપનો પરિચય કરાવ્યો.
આ વિડીયો આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. આ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું. આપ બધાની સાથે આવા જ કોઈક નવા અને વિશિષ્ટ એપિસોડ સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.